નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરપાલિકા દ્વારા દર્ભાવતી નગરી ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું। 16 ટીમોએ આમાં ભાગ લીધો હતો। ક્રિકેટ ટુર્નામેન્ટમાં 3 દિવસ તેમણે પોતાનું હુનર બતાવ્યું। છેલ્લે દર્ભાવતી લાયન અને સિવ 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ। નગરપાલિકા દ્વારા 3 દિવસ તમામ મેચોનું લાઈવ નિહાળી શકાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે દર્ભાવતી લાયન ટીમ ફાઇનલમાં વિજેતા બનતા ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે ઇનામ તેમજ ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી। કીધું એટલે છેલ્લા બોલે હું જીત્યો હતો, નહીં તો તે વખતે બધા જ એવું માનતા હતા। પોતાના 12 ટીમ હતી। આજે વખતે થોડું ધારાસભ્ય શ્રી ડભોઈને દર્ભાવતી બનાવવા જઈ રહ્યા છે ત્યારે टूर्नामेंट एक बॉल में 7 रन। अगर हार गया ना हो गई और एक सिक्स लग गया लास्ट बॉल देखने के लिए अपना लोकराज्य धारा सभ्य शैलेष भाई स्वका साहेब पर हाजर है। ડભોઈ દર્ભાવતી નગરપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ નગરના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। 16 જેટલી ટીમો આમાં ભાગ લીધો હતો। જે રીતે આઈપીએલની ટુર્નામેન્ટમાં ખેલાડીઓની બોલબાલા હોય છે, જે રીતે ખરીદવામાં આવે છે, એ જ પેટર્નથી આ વખતે ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું અને 16 જેટલી ટીમોએ આમાં ભાગ લીધો। 16 ટીમોના સ્પોન્સર પણ હતા અને આજે એની ફાઇનલ મેચમાં દર્ભાવતી લાયન અને શિવ આર્મી વચ્ચે ફાઇનલ મેચ રમવામાં આવી। છેલ્લા 2 બોલ સુધી કસ મેચ થઈ અને છેલ્લા બોલે 9 બોલ અને 6 મારીને દર્ભાવતી લાયન ટીમે વિજય મેળવ્યો। એટલે એક સુંદર ટુર્નામેન્ટ આ મેદાન પર થઈ। આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ડભોઈ નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું અને આ કોલેજનું ગ્રાઉન્ડ મારા મિત્રને આ સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ તરફથી આપવામાં આવ્યું। સાથે જ આ ટુર્નામેન્ટ કરવાનો આશય દરેક ટીમોમાં દરેક કોમના યુવાનો હોય ભાગ લે અને દર્ભાવતીમાં એક નવું વાતાવરણ ઊભું થાય, નવો ભાઈચારો ઊભો થાય, એકબીજાની પ્રત્યે લાગણીના સંબંધો ઊભા થાય અને જે ડભોઈમાંથી દર્ભાવતીમાં પરિવર્તન થઈ રહ્યું છે એમાં યુવાનો એકબીજા સાથે મળીને નગરના વિકાસમાં પણ સહયોગ આપે, એના માટેનો આ પ્રયત્ન ખૂબ સફળ રહ્યો છે। તમામ યુવાનોએ કોઈ પણ જાતના વાદ વિવાદ વગર આ ટુર્નામેન્ટ સંપન્ન કરી છે અને બધા જ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આ ટુર્નામેન્ટ રમ્યા છે। હું તમામને અભિનંદન આપું છું। ખાસ કરીને વિજેતા ટીમને વિશેષ અભિનંદન। રનર્સઅપ ટીમ એ છેલ્લા બોલ માટે ચેમ્પિયન થતા રહી ગયા છે, એમણે કંઈક શીખીને આવતા વર્ષે ફરીવાર પ્રયત્ન કરવો જોઈએ। પણ 16 ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં પણ આવી જ ટુર્નામેન્ટ અહીંયા આગળ થતી રહેશે। આનાથી પણ મોટા ઇનામોની વણઝાર આવશે ત્યારે એમાં પણ આ જ રીતે ભાગ લઈને અને આ જે ટીમો અહીંયા બની છે એ લોકો દ્વારા એક સુંદર વાતાવરણ દર્ભાવતી નગરીમાં પણ ઊભું કરવામાં આવશે અને દર્ભાવતીના વિકાસમાં પણ આ તમામ યુવાનો સહયોગ આપશે એવી અપેક્ષા પણ રાખે।